અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં જોવા મળી રહ્યું છે। પંજાબ નેશનલ બેંકે આ સ્કૂલને સીલ માર્યું છે। સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે, જેને બેંકે સીલ માર્યું છે। લોન પેટે 1.25 કરોડ જે સ્કૂલના સંચાલકોએ નહીં ભરતા બેંકે સીલ માર્યું છે। અગાઉ મેજિસ્ટ્રેટે પણ લોન ભરપાઈ કરવા માટે ઓર્ડર કર્યો હતો અને વારંવાર નોટિસો આપ્યા બાદ પણ રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા બેંકે સીલ માર્યું છે અને જેના કારણે અહીંયા અભ્યાસ કરતા 300થી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેનું ભાવિ જોખમાયું છે। શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈશનપુરમાં લોટસ સ્કૂલની અંદર પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવેલી છે। એમાં 2 કરોડથી વધુની રિકવરી હતી, જે ગેરંટી સ્વરૂપે એમણે શાળાને બેંકમાં મૂકેલું હશે, એના આધારે એમને નાણાં નહીં મળતા એઓએ સીલ કરી છે। પરંતુ માન્ય કલેક્ટરશ્રી અને સિટી મામલતદારશ્રીના આદેશ અનુસાર પંજાબ નેશનલ બેંક દ્વારા શાળાને સીલ કરવામાં આવેલી છે। શાળામાં લગભગ 300ની આજુબાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 301 વિદ્યાર્થીઓ છે અને 9થી 12ની શાળા છે। અમે શાળાને નોટિસ પાઠવી છે, કારણદર્શક નોટિસ એટલા માટે પાઠવી છે કે જ્યારે આ પ્રકારનું પત્ર વ્યવહાર ચાલતો હોય, અંતિમ નોટિસ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલી હોય, બેંક દ્વારા પણ આ રીતે જાણકારી આપેલી હોય, ત્યારે તેઓએ કચેરીને આ બાબતે જાણકારી આપી નહોતી। સત્વરે હવે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક સ્થળ નક્કી કરી અને અહીંયા કચેરીમાં જાણકારી આપવા માટે કહ્યું છે। વિદ્યાર્થીઓને વાલીઓ સાથેની મિટિંગ અમારા શિક્ષણ નિરીક્ષક કરી દેશે અને બિલકુલ 2 દિવસમાં એમને વૈકલ્પિક સ્થળ સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી છે। જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા ડીઓ કચેરી કરી દેશે તેવી એમને સૂચના આપેલી છે। અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ સ્કૂલના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં જોવા મળી રહ્યું છે। પંજાબ નેશનલ બેંકે આ સ્કૂલને સીલ માર્યું છે। સીધા દ્રશ્ય આપને બતાવીશ કે હાલ આપ જે આ દ્રશ્ય જોઈ શકો છો કે ઈસનપુર વિસ્તારમાં આવેલી લોટસ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ છે, જેને બેંકે સીલ માર્યું છે। લોન પેટે 1.25 કરોડ જે સ્કૂલના સંચાલકોએ નહીં ભરતા બેંકે સીલ માર્યું છે। અગાઉ મેજિસ્ટ્રેટે પણ લોન ભરપાઈ કરવા માટે ઓર્ડર કર્યો હતો અને વારંવાર નોટિસો આપ્યા બાદ પણ રકમ ભરપાઈ કરવામાં નહીં આવતા બેંકે સીલ માર્યું છે અને જેના કારણે અહીંયા અભ્યાસ કરતા 300થી પણ વધુ વિદ્યાર્થીઓ છે કે જેનું ભાવિ જોખમાયું છે। શ્રીજી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઈશનપુરમાં લોટસ સ્કૂલની અંદર પંજાબ નેશનલ બેંક દ્વારા સ્કૂલને સીલ કરવામાં આવેલી છે। એમાં 2 કરોડથી વધુની રિકવરી હતી, જે ગેરંટી સ્વરૂપે એમણે શાળાને બેંકમાં મૂકેલું હશે, એના આધારે એમને નાણાં નહીં મળતા એઓએ સીલ કરી છે। પરંતુ માન્ય કલેક્ટરશ્રી અને સિટી મામલતદારશ્રીના આદેશ અનુસાર પંજાબ નેશનલ બેંક દ્વારા શાળાને સીલ કરવામાં આવેલી છે। શાળામાં લગભગ 300ની આજુબાજુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 301 વિદ્યાર્થીઓ છે અને 9થી 12ની શાળા છે। અમે શાળાને નોટિસ પાઠવી છે, કારણદર્શક નોટિસ એટલા માટે પાઠવી છે કે જ્યારે આ પ્રકારનું પત્ર વ્યવહાર ચાલતો હોય, અંતિમ નોટિસ કલેક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલી હોય, બેંક દ્વારા પણ આ રીતે જાણકારી આપેલી હોય, ત્યારે તેઓએ કચેરીને આ બાબતે જાણકારી આપી નહોતી। સત્વરે હવે વિદ્યાર્થીઓને વૈકલ્પિક વ્યવસ્થા માટે તાત્કાલિક સ્થળ નક્કી કરી અને અહીંયા કચેરીમાં જાણકારી આપવા માટે કહ્યું છે। વિદ્યાર્થીઓને વાલીઓ સાથેની મિટિંગ અમારા શિક્ષણ નિરીક્ષક કરી દેશે અને બિલકુલ 2 દિવસમાં એમને વૈકલ્પિક સ્થળ સાથે ઉપસ્થિત રહેવા સૂચના આપી છે। જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો શિક્ષકો અને વિદ્યાર્થીઓની વૈકલ્પિક વ્યવસ્થા ડીઓ કચેરી કરી દેશે તેવી એમને સૂચના આપેલી છે।